આશ્રમ રોડ ઉપર વૃદ્ધને છરી બતાવી લૂંટ ચલાવનાર રિક્ષા ગેંગના 3 આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। જૂના વાડજમાં રહેતા વૃદ્ધ નાણાંની જરૂર હોવાથી રાજકોટ તેમના સગાને ત્યાંથી 1 લાખની રોકડ લઈને પાલડીથી રિક્ષામાં બેસીને ઘરે જતા હતા ત્યારે આશ્રમ રોડ પર રિક્ષા ચાલકે તેમના સાગરીતો સાથે મળીને વૃદ્ધને છરી બતાવી રોકડ રકમની લૂંટ કરી હતી, જે બાબતે ગુનો નોંધાતા સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી લઈ ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગોતા બ્રિજ પાસે ડમ્પરને ઓવરટેક કરવા જતા રેપિડો બાઇક ચાલક અને પાછળ બેઠેલા મુસાફરનું કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું। રેપિડોમાં બાઇક રાઇડર તરીકે કામ કરતા નરપતભાઈ ડાંફી મુસાફર સુશીલ યાદવને બાઇક પર બેસાડીને વૈષ્ણોદેવી સર્કલ તરફ જઈ રહ્યા હતા ત્યારે ગોતા બ્રિજ ઉતરતી વખતે નરપતભાઈએ ડમ્પરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાઇકનું હેન્ડલ અચાનક ડમ્પર સાથે અથડાતા બંને લોકો ડમ્પરની અડફેટે આવી ગયા હતા, જેને કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી। અમદાવાદ શહેરમાં સતત વધતા જતા એર ક્વોલિટી ઇન્ડેક્સને લઈને મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં જોવા મળ્યા છે। મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓની સાપ્તાહિક રિવ્યૂ બેઠક મળી હતી, જેમાં શહેરના વિવિધ વોર્ડમાં ચાલતી અનેક બાંધકામ સાઇટો પર ડેવલપર્સ દ્વારા ગ્રીન નેટ લગાવવાથી લઈને અન્ય જરૂરી સુરક્ષાત્મક પગલાં યોગ્ય પ્રમાણમાં લેવાતા ન હોવાથી પ્રદૂષણના નિયમોનું પાલન ન કરતા બિલ્ડરની બાંધકામ મંજૂરી રદ કરવાની તેઓએ ટકોર કરી હતી।